નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ યુજી 2025માં તમે કાઉન્સેલિંગ સ્ટેટ કાઉન્સેલિંગ પ્રોસેસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું, ચોઇસ ફિલિંગ કરી, રાઉન્ડ 1 નું એલોટમેન્ટ આવ્યું છે. તો હવે એ એલોટમેન્ટ ઉપર તમારી સીટનું એડમિશન કન્ફર્મ કઈ રીતે કરાવશો તો એની માહિતી આપણે ઝડપથી લઈ લઈએ. સ્ટેપ બાય સ્ટેપ છે, બહુ સિમ્પલ સ્ટેપ છે પણ જાણવું જરૂરી છે અને એ સ્ટેપને ફોલો કરવાનું રહેશે. તો સૌપ્રથમ તમે તમારા એકાઉન્ટ ક્રિએટ થયું છે તેનું ફરીથી દેખો આવ્યું ને, આઈડી પિન ને પાસવર્ડ આગળ પણ કીધું હતું, આની જરૂર વારંવાર પડશે. તો તમારા આઈડી પિન અને પાસવર્ડ થી તમારું એકાઉન્ટ ઓપન થશે. તમારા એકાઉન્ટની અંદર એલોટમેન્ટ સ્ટેટસ બતાવશે કે તમને કઈ કોલેજમાં, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં, કયા કોટામાં સીટ કઈ કેટેગરીમાં મળી છે એનું એલોટમેન્ટ સ્ટેટસ હશે. એ એલોટમેન્ટ ને પ્રિન્ટ કરવાનું રહેશે, જેને એલોટમેન્ટ લેટર કહેવાય છે. એ એલોટમેન્ટ લેટરનું વેબસાઇટ ઉપરથી તમારા એકાઉન્ટ ઉપરથી પ્રિન્ટ કરવાની રહેશે. અને એ પ્રિન્ટની સાથે સાથે તમે જે હેલ્પ સેન્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે હેલ્પ સેન્ટર નક્કી કર્યું હતું એ હેલ્પ સેન્ટરનું પ્લેસ અને ટાઈમ એ બંને નક્કી કરી અને એનો હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે. એના પછી તમને કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, જીક્યુ છે, એમક્યુ છે, ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે કે જીએમઈઆરએસ છે, તો એ દરેક અલગ અલગ કોલેજની અલગ અલગ ટ્યુશન ફી હોય છે, ઇન્સ્ટિટ્યૂટની ફીસ અલગ અલગ હોય છે. તો એ ફીસ આધારિત એલોટમેન્ટ સ્ટેટસમાં એની ફીસ પણ બતાવશે. તો એ ટ્યુશન ફીની ચલણ આપણે ફીસ ભરવાની છે તો એનું ચલણ પ્રિન્ટ આઉટ કરાવવું પડશે. પછી મારે પેમેન્ટ કરવાનું છે. એ કાઉન્સિલ દ્વારા એક ફિક્સ બ્રાન્ચ, બેંકની બ્રાન્ચો નક્કી કરેલી છે. લગભગ એચડીએફસી બેંકની બ્રાન્ચો છે બધી. એ તમારી નજીકની બ્રાન્ચમાં જઈ અને પેમેન્ટ નેટ બેન્કિંગથી તમે પણ કરી શકો ડાયરેક્ટ. પછી બ્રાન્ચમાં જઈને ડીડી દ્વારા અથવા કેશ આપી અને કલેક્ટ ધ ટ્યુશન ફી રિસિપ્ટ, એ બેંક તમને રિસિપ્ટ આપશે. એ રિસિપ્ટ તમારે જે તમે આ એપોઇન્ટમેન્ટ લીધું છે એ એપોઇન્ટમેન્ટ સમયગાળા દરમિયાન તમારે આ ટ્યુશન ફી અને તમારા જે ડોક્યુમેન્ટ છે એનું સબમિશન કરવાનું રહેશે હેલ્પ સેન્ટરમાં. એટલે તમને આટલી પ્રોસેસ કરતા કેટલો સમય લાગે છે એ સમય પ્રમાણે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે કે હું આટલું કામ વિઝિટ અને આટલું કામ 2 દિવસમાં કરી નાખીશ કે 1 દિવસમાં કરી નાખીશ કે 3 દિવસમાં કરી નાખીશ. તો એ સમયગાળાને ધ્યાનમાં રાખી અને એપોઇન્ટમેન્ટ હેલ્પ સેન્ટરની લેવાની રહેશે. જ્યારે તમે ડોક્યુમેન્ટ સબમિશન કરો છો તે બધા જ ડોક્યુમેન્ટ વેરીફાય થઈ અને હેલ્પ સેન્ટર તરફથી તમને ઓરિજિનલ એડમિશન લેટર મળશે. તેના અંદર ઇન્સ્ટિટ્યૂટ, કેટેગરી, કઈ કેટેગરી ઓપનમાં મળ્યું છે, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કઈ કેટેગરીમાં મળ્યું છે, કયા કોટામાં મળ્યું છે, જીક્યુ, એમક્યુ, એનક્યુ એ પણ આવશે, કયા રાઉન્ડમાં મળ્યું છે, R1, R2, R3 એ પણ આવશે અને સ્ટેમ્પ કરીને આપશે. એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ એડમિશન લેટર એ તમારા જોડે રાખવાનો રહેશે. તો આ રીતે આખી પ્રોસેસ છે તમારે એડમિશન કન્ફર્મ કરાવવાની.